જય રામજીની. હા જયરામજીની દોસ્તો, હું કરી રહ્યો નાહી ધોઈને રેડી થઈ ગયો છું અને ધાબા પર આવ્યો હતો. તમે જુઓ, અને આજનો મોસમ તમે જુઓ, પૂરો વરસાદવાળો મોસમ થઈ ગયો છે આજે. અને વરસાદ આવશે એવું લાગે છે. ના આજે તો મેં કપડાં ધોઈ દીધા છે. ના આવે તો સારું છે, નહીં તો આવશે તો પછી પલળી જશે એ ભાઈ. આજે તો ટ્રેન જતી રહી. કાલે તો ટ્રેન તમને બતાવી હતી, પણ આજે સવારે જ જતી રહી. આજે અમે મોડા ઉઠ્યા અને મોડા તૈયાર થયા ને, એના કારણે ટ્રેન જતી રહી છે. તો હવે પાછી રાત્રે આવશે ને ત્યારે તમને બતાવીશ. અને આજે ફોટોગ્રાફીવાળા સાહેબ પણ આવી જશે, એટલે આજે એ શીખવાનું છે. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી શીખવા આવ્યા છે. કાલે તો અમે એસીવાળા રૂમમાં બેઠા હતા, પણ આજે ફોટોગ્રાફીવાળું શીખવાનું છે. એટલે સાહેબ આવશે એટલે શીખવાશે એ બધું. બધા ઉપર આવશે ને નાહી ધોઈને, એટલે વર્કઆઉટ ચાલુ કરીશું. અને કાલે એક્સરસાઇઝ કરી હતી. વર્કઆઉટ કરીએ ને તો થોડું સારું રહે. એક્સરસાઇઝ કરવી જોઈએ સવારમાં, અને બહુ મજા આવે. ચલો જોઈએ કોઈ આવે છે કે નહીં આવતું. અને કોઈક આવતું હોય તો પછી વર્કઆઉટ ચાલુ કરીએ અને બધાને બોલાવીએ ઉપર. તો કોઈક તો આવે છે એવું લાગે છે. જય રામજીની. હા જયરામજીની. કેવું ચાલે? બસ બસ. આજ પવન બહુ મસ્ત છે. હા હા, પવન મસ્ત છે. વાતાવરણ મસ્ત વાદળા થઈ ગયા, વરસાદ પડે એવું લાગે. હા, આજે તો વરસાદ આવશે એવું લાગે, પણ મેં તો કપડાં ધોઈ દીધા છે પાછા. કોઈ વાંધો નહીં, સોલર પ્લેટ છે ને. હા, સોલર પ્લેટની નીચે જ ઉતર્યા છે, એટલે કઈ વાંધો નથી. ત્યાં તો આવી ગયા છીએ હવે, અને હનુમાન ચાલીસા વગાડીએ. જો ચાલો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ. ગુડ મોર્નિંગ ભાઈ બંધ. ગુડ મોર્નિંગ ભાઈ. કેવું છે? બસ બઢિયા બઢિયા. નાઈ ધોઈને રેડી થઈને આવી જાઓ ગ્રાઉન્ડમાં. બસ ચા પીવાની ઈચ્છા થઈ છે બહુ ગાલી. તો નાસ્તો મળી ગયો છે, ભજીયા અને ચા. ચલો ખાઈએ અને એન્જોય કરીએ. સાથે મીરભાઈ છે અને એ પણ નાસ્તો કરી રહ્યા છે. તો ચાલો હવે જઈએ ગ્રાઉન્ડ બાજુ અને ત્યાં ફરીને આવીએ. ચલો, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે યાર. સુકૂન વાળી. વરસાદના ટીપા પણ ચાલુ થઈ ગયા છે પડવાના. તો ક્રિકેટ તો રમી દીધી છે અને મજા આવી. આજુ માકા બહુ વાઈ પડી રહ્યા છે યાર. જો તમે જોઈ શકો છો, બહુ પાછળ પડી ગયા છે યાર. આજુ અમે જે જગ્યાએ જઈએ છીએ ને ત્યાં આવે છે. દેખો ગાઈસ, ભાગો ગાઈસ. તો બોલ ખોવાઈ ગયો છે, તો બોલ હોદીએ. તો ગાઈસ બોલ મળી ગયો. આવી રહ્યો. બહુ અંદર હતો યાર. મળી ગયો છે ગાઈસ બોલ. ચલો. તો ફોટોગ્રાફીના ક્લાસમાં બેસી જાય છે. સાહેબ આવશે એટલે હવે પણ આવશે. ફોટોગ્રાફી વિશે જાણ થશે આપણને. તો હવે ખાવાનો બ્રેક પડ્યો છે, તો ચલો ખાઈએ. કબૂતર ક્યાંથી આવી ગયું? હા, કબૂતર આવી ગયું. નિકાલો ભાઈ આને. તો ખાઈ તો લીધું છે, પેટ પર આવી ગયું. તો હવે પાછા રૂમમાં જઈશું. તો હવે જઈએ છીએ રૂમમાં. ચાલો. डायल कोड है बराबर एक्सपोजर हम मैनुअली एक्सपोजिंग कर रहे हैं इसलिए मैनुअल कैमरा मैनुअल नहीं एक्सपोजिंग मैनुअल ठीक है। ये तो कैमरा में फोकसिंग भी है वो भी देखना है, कलर भी वो भी देखना है, एक्सपोजिंग वाला मैनुअल है।
समझ गए? फिर इधर ये ऊपर जो 3 सेटिंग है एक्सपोजिंग की सेटिंग है, इसमें से यफ वाला जो पता है यफ, ये जो यफ है ना, कितना यफ, यही हमने लिखा वहाँ पे 1.8. અત્યારે બહાર કાઢે છે બધાને, કેમ કે ફોટો પાડવા તો સાહેબ છે આ સાથે. દેખો બધા બહાર જ છે. તો દોસ્તો ધાબા પર આવી ગયો છું. સવારે કપડાં ઉગ્યા હતા ને લેવા. ચાલો સેમ ટમાટરનું શાક અને રોટલી. ચલો ખાઈએ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય રામજીની.